નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કંડમ કારનો રજિસ્ટ્રેશન નંબર લગાવી ધોખાધડીનો વ્યવસાય કરતી ત્રિપુટીની ધરપકડ કરતી એસઓજી પોલીસ. આતંકી હુમલાના પગલે ભરૂચ ખાતે પાકિસ્તાનનો ઝંડો સળગાવી આપવામાં આવ્યું આવેદન. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાંથી દારૂ ભરેલી રિક્ષા સાથે બેની ધરપકડ કરતી મકરપુરા પોલીસ. આ હતા આજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિરમગામમાં મમતા દિવસે સગર્ભા બહેનોને જીડીએમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગર્ભાવસ્થાની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમિયાન નિદાન થયેલ ડાયાબિટીસને જેસ્ટેશનલ ડાયાબિટીસ જીડીએમ કહેવામાં આવે છે. વિરમગામ શહેરની ગાયત્રી મંદિર આંગણવાડી ખાતે મમતા દિવસમાં સગર્ભા બહેનોને જીડીએમ અંગે અમદાવાદ એલજી હોસ્પિટલ પીએસએમ વિભાગના ડોક્ટર શ્રદ્ધા પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકામાં મમતા દિવસે સગર્ભા બહેનોની જીડીએમ તપાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસના KM મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા તથા અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના ડોક્ટર મેઘા દેસાઈ, સેજલ કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ મોટર્સમાંથી ચોરેલી નોન સેલેબલ કાર સાથે વડોદરા એસઓજી પોલીસે ત્રિપુટીને ઝડપી પાડી. વડોદરા હાલોલ સ્થિત જનરલ મોટર્સમાંથી નોન સેલેબલ 2 કાર પર કોન્ટ્રાક્ટરે ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ચોરી કર્યા બાદ મિત્રોને વેચી દીધી હતી. ચોરીની બંને કારના એન્જિન અને ચેસિસ નંબર બદલી નાખી તેનો ટ્રાવેલ્સમાં ઉપયોગ કરાતો હતો. એસઓજીની ટીમે ચોરીની બંને કાર ઉપરાંત કંડમ 2 કાર સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી હતી. શ્રી મનોજ શશીધર સાહેબ ના હોય વડોદરા શહેર એસઓજીની ટીમને એટીએસ તથા એસઓજી ચાર્ટરની કામગીરી કરવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ. તે સિવાય વડોદરા શહેર તથા રાજ્યમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અને વધુ ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ. જે સૂચન અને માર્ગદર્શન આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એસઓજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ તુકારામ નાઓને એક બાતમી મળી કે માંજલપુર ગામ મહાદેવ ફળિયામાં આવેલ સાંઈબાબા મંદિરના ઓટલા ઉપર 3 ઈસમો જેમના નામ અશ્વિનભાઈ સોલંકી, કલ્પેશભાઈ સોલંકી અને પરેશભાઈ ગોહિલ, તેમના 3 ઈસમોના નામ છે. તેઓ પાસે ચોરીની તવેરાઓ હાલમાં પડી રહી છે. તેઓ ત્રણેય ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતાં ત્રણેય માણસો ત્યાં હાજર મળી આવેલ. તેમના વાહનોની ખાતરી કરતાં વાહનો ચોરીના હોવાનું જણાઈ આવેલ. વાહનો ચોરી કરનાર મુખ્ય જે આરોપી જે છે એ પરેશભાઈ ખોડાભાઈ ગોહિલ છે, જે દિવાળીપુરા અમી સોસાયટીમાં રહે છે. તે જનરલ મોટર કંપનીના અંદર ભંગાર જે ગાડીઓ હોય એ ભંગાર તોડવાનો કોન્ટ્રાક્ટ તેની પાસે હતો. જે તે સમયે તેણે કંપનીના અંદરથી ગાડીઓ ચોરી કરી, કંપનીની જાણ ચોરી કરી અને બંને ગાડીઓ અશ્વિન રઘુભાઈ સોલંકી અને કલ્પેશ રાજુભાઈ સોલંકી નાઓને વેચી નાખેલ. અશ્વિન સોલંકી અને કલ્પેશ સોલંકી જે બંને ઈસમો જે વાહનો ખરીદનાર છે તેઓ પાસે ઓલરેડી બંને પાસે પહેલેથી જ એક તવેરા ગાડી પોતાની માલિકીની તો હતી જ, પરંતુ બંને વાહનો કંડમ થઈ જતા તે બંને વાહનોની એન્જિન અને ચેસિસ નંબર જે આવે તે ચેસિસ નંબર એન્જિન નંબરની પ્લેટો કટિંગ કરી અને નવી ચોરી કરેલી વાહનોમાં તે બંને એન્જિન નંબર અને ચેસિસ નંબરની પ્લેટો લગાડી અને બંને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હતા. જેથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 41 મુજબ 3ને અટક કરવામાં આવેલ છે અને વધુ તપાસ તજવીજ માટે માંજલપુર પોલીસને સોંપવામાં આવેલ છે. અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ભરૂચ જનશક્તિ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે જમ્મુ કાશ્મીર ખાતે બાબા અમરનાથની યાત્રાએ ગુજરાતના વલસાડ ખાતેથી ગયેલ બસને નાપાક આતંકીઓએ નિશાન બનાવી હુમલો કરીને 7 જેટલા યાત્રીઓને મોતને ઘાટ ઉતારી 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચાડી નાપાક કૃત્યને અંજામ આપ્યો હતો. જે સંદર્ભમાં
આજરોજ ભરૂચ લોક જનશક્તિ પાર્ટીના કાર્યકરોએ ભેગા થઈને જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલા બાબતે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે આવા આતંકી તત્વોનો ખાત્મો કરવાની માંગ ઉચ્ચારી હતી. पाकिस्तान हाय हाय नवाज शरीफ हाय हाय नवाज शरीफ हाय 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 रे हाय हाय नवाज शरीफ हाय हाय नवाज शरीफ हाय 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 रे पाकिस्तान हाय 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 रे पाकिस्तान એટલે ખોફ નાઈ તને બધું ઉપર આપણે કબાતોની ઉપર મહિલો આડે મોટો ઉપર આપા શું છે આજ રોજ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના હિન્દુ અને મુસ્લિમ યુવાનો દ્વારા ગઈકાલે જે નાપાક આતંકવાદી કૃત્યુ થયેલું છે અમરનાથ યાત્રીઓ પર અનંતનાગમાં જે હુમલો થયેલો છે એને અમે સખત શબ્દોમાં ભરૂચ શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ વખોડીએ છીએ અને જે આપણા 7 જેટલા શ્રદ્ધાળુઓ શહીદ થયેલા છે અને લગભગ 30થી 35 જેટલા ઘાયલ છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી આવા હુમલાઓ સહન કરતા રહીશું. દર વખતે આપણે મોટી મોટી વાતો કરીએ ને આવા નિર્દોષ યાત્રીઓને હુમલાઓ થાય એને અમે તમામ ધર્મના લોકો એકદમ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારતના ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રી એમને કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી આવા આપણે હુમલાઓ સહન કરીશું. એટલે અમારી તમામ લોકોની માંગ છે કે જ્યાં શહીદ થયેલા સૈન્ય છે એ લોકોને શહીદ ગણીને એમને માદરે વતન લાવી એમની શાંતિ પેટે એમની જે અંતિમ ક્રિયા થવી જોઈએ. ઘાયલ થયેલા લોકો છે એમને સારી સારવાર મળવી જોઈએ અને જે આ નાપાક પાકિસ્તાની આતંકવાદીઓ જ કૃત્યુ કરેલું છે એમને નેસ્ત નાબૂદ કરી દેવા જોઈએ. કેમ કે દર વખતે આવા હુમલાઓ થાય અને આપણે ખાલી મોટી મોટી વાતો કરીને બેસી રહીએ છીએ. એટલે અમે તમામ લોકો અહીંયા ભેગા થયેલા છે. આ ઘટનાને સખત શબ્દોમાં નિંદા કરે છે અને વખોડીએ છીએ અને અમે આટલાથી નથી અટકવાના. અમારા પ્રોગ્રામ ચાલુ જ રહેશે જ્યાં સુધી તમે આ આતંકવાદીઓને હુમલા કરીને એમને નેસ્ત નાબૂદ કરી દેવા જોઈએ એવી અમારી તમામ લોકોની માંગણી છે. એટલે અમે તમામ લોકો આજે ભેગા થઈ કલેક્ટર શ્રી ભરૂચને, વડાપ્રધાનને, રાજ્યના ગૃહમંત્રીને, રાજનાથસિંહ દેશના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે આની સામે સખત પગલાં લેવા જોઈએ એવી તમામ અમારી લોક માંગણી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓ દ્વારા વિવિધ માંગણીઓના પ્રશ્ને ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓએ આજરોજ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી પત્રના વિવિધ 12 જેટલા મુદ્દાઓની માંગ ઉચ્ચારી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નિવૃત્તિ વયમર્યાદા નિવૃત્તિ સમયે લમસમ રકમ પીએફ પેન્શન સહિત 12 જેટલી માંગણીઓ કરવામાં આવી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ભરૂચ જિલ્લા પ્રમુખ રાંગીડીબેન પરમારની આગેવાનીમાં 30થી વધુ મહિલાઓએ કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે તેઓની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મકરપુરા પોલીસે વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. મકરપુરાના ડિસ્ટાફ પોલીસ જવાનોએ બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઓટો રિક્ષા સાથે રોહિત દિનેશ શાહ તથા રાજેશ ચૌહાણ બંને રહે દંતેશ્વર વડોદરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે 22,000ની ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા મળી કુલ 1,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. जो हमारे हीरो को चाय पिलाओ पीले हाँ? આતંકીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે હાલોલ બજરંગી દળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રા પતાવી પરત ફરી રહેલા ગુજરાતના યાત્રાળુઓ પર આતંકી હુમલો કરી
નિર્દયતાથી 7 યાત્રાળુઓને મોતને ઘાટ ઉતારી દેનારા આતંકી હુમલાના વિરોધમાં હાલોલ શહેર ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ISISના પુતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકાર આતંકીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કંડમ કારનો રજિસ્ટ્રેશન નંબર લગાવી ધોખાધડીનો વ્યવસાય કરતી ત્રિપુટીની ધરપકડ કરતી SOG પોલીસ. આતંકી હુમલાના પગલે ભરૂચ ખાતે પાકિસ્તાનનો ઝંડો સળગાવી આપવામાં આવ્યું આવેદન. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાંથી દારૂ ભરેલી રિક્ષા સાથે બેની ધરપકડ કરતી મકરપુરા પોલીસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. Audio Jungle.